વલસાડ જિલ્લાના વાપી જીઆઈડીસી વિસ્તારમાં આવેલી પરિશ્રમ ફેબ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આજરોજ આગ લાગવાની ઘટના ઘટી। આ ઘટનાને પગલે કંપનીમાં રાખવામાં આવેલા કાપડના મટીરીયલમાં અચાનક આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી। આ ઘટનાને લઈ સ્થાનિક લોકો અને કંપનીના કર્મચારીઓ દ્વારા તરત જ વાપી ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ આગ પર કાબૂ મેળવવા માટે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી। ત્યારે ફાયર વિભાગની સમયસર કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી હતી। જો કે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી। નોંધનીય છે કે છેલ્લા કેટલાક સમયથી વાપી વિસ્તારમાં આગની ઘટનાઓમાં વધારો થયો છે, જે ચિંતાનો વિષય બની રહ્યો છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।